ગાંધી વિચારધારામાં શ્રદ્ધા ધરાવનારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે જનતાને જગાડવી અને તેમનું કલ્યાણ કરવું. તેઓ માને છે કે આપણે જો આત્મનિર્ભર ગામડાઓ ઊભા નહીં કરી શકીએ તો ગાંધીનું નામ અને કામ બેઉ ભૂંસાઈ જશે. ગાંધી જો જીવશે તો આવા આત્મનિર્ભર ગામડાઓ દ્વારા જીવશે. અહિંસક સંસ્કૃતિ જો લાવવી હશે તો તે સ્વનિર્ભર ગામડાઓને આધારે જ લાવી શકાશે. આપણે આપણી પોતાની શક્તિથી ગામને ઉન્નત કરી રહ્યા છીએ એમ લોકોને લાગવું જોઈએ. ગ્રામ્ય સંસ્કૃતિ એ ભારતની અસલ સંસ્કૃતિ છે અને ગ્રામ સ્વરાજને પુનર્જીવિત કરવાની આપણી પવિત્ર ફરજ છે. આ ગ્રામ સંસ્કૃતિનું આપણે નવસંસ્કરણ કરવાનું છે, તેને પરિપુષ્ટ કરવાનું છે. ગામડાને પરિપુષ્ટ કરીને તે દ્વારા પરિપુષ્ટ વિશ્વનું આપણે દર્શન કરવું છે. ગાંધી વિચારોને મૂર્તિમંત કરવા ગુજરાતના કંઈક કેટલાય વીરલાઓએ જીવન પર્યત ગ્રામ વિકાસની આહલેખ જગાડી પોતાનું આખું સમાજ સેવામાં સમર્પિત કરી નાખ્યું છે. ગાંધી વિચારોને અનુસરવા માટે મક્કમ મનોબળ, નિઃસ્વાર્થ સેવાભાવ અને ભગવા વિનાના સાધુ બનવું પડે. નવી પેઢીએ વિનોબાજી અને ગાંધીજીને રાજકારણીઓના માધ્યમથી જોયા છે અને એટલે જ આજની પેઢી પાસે ગાંધીજી અને વિનોબાજીનું સાચું દર્શન નથી. આજના યુગમાં પણ જો આપણે ગ્રામ સ્વરાજના પ્રહરી અને લોકસેવકના દર્શન કરવા હોય તો પૂજ્ય દ્વારકાદાસ જોશી જેવા ગાંધીજી અને વિનોબાજીના સાચા ઉપાસકને જોવા પડશે, સમજવા પડશે. પૂજ્ય દ્વારકાદાસ જોશી નેપથ્યમાં રહીને કામ કરે છે, પ્રસિદ્ધિથી જોજનો દૂર રહે છે. ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગર વિસનગરમાં આજે પણ આવા જ એક ભેખધારી સર્વોદય કાર્યકર અદના માણસની જેમ સૌના હૈયામાં આગવું સ્થાન ધરાવે છે અને સૌ કોઈ વાલથી માનથી એમને મોટા ભાઈ તરીકે સંબોધે છે. આમ તો અમે ઉત્તર ગુજરાતના સેવાદળ અને સર્વોદયના મિત્રો એમને મોટાભાઈ તરીકે સંબોધન કરીએ છીએ. ડૉક્ટર જોશી સાહેબનો ઇતિહાસ તો ખૂબ ભવ્ય છે. દીકતી કમાણી, મુંબઈ જેવું નગરી અને મહાત્મા ગાંધી અને વિનોબાજીના આકર્ષણે એ દીકતી કમાણી છોડીને વડનગર પાસે નવાપુરા કરીને એક ઠાકોરભાઈઓનું નાનું ગામ, અને એમને એમ લાગ્યું કે મહાત્મા ગાંધીએ કહ્યું કે સેવકોએ ગામડાઓમાં જાઓ. એ સંદેશો ઝીલીને ડૉક્ટર સાહેબ નવાપુરા પહોંચ્યા અને એ જમાનામાં આટલી મોટી કમાણી છોડીને આવનારા માણસોને ઘણા લોકોને નવાઈ લાગે, પણ ડૉક્ટર સાહેબના જીવનમાં એ વિચાર એટલો બધો વણાઈ ગયો હતો કે જેના કારણે એમણે આવીને તરત જ એ શરૂઆત કરી. એ પછીનો ઇતિહાસ તો એવો છે કે વડનગરની અંદર પણ એમણે એક મોટું આરોગ્ય ધામ શરૂ કરીને એમણે આરોગ્યનો અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને નેત્રયજ્ઞો અને દંતયજ્ઞોનો જો કોઈ પેગામ આપ્યો હોય તો ડૉક્ટર જોશી સાહેબે આપ્યો છે. એ મોટાભાઈ તો ગીતામાં સ્થિતપ્રજ્ઞાના લક્ષણો જે બીજા અધ્યાયમાં બતાવ્યા છે એવા એક સ્થિતપ્રજ્ઞ પુરુષ છે. એમને ક્યારેય મેં ગુસ્સે થતા જોયા નથી, ક્યારેય એમને કોઈની ફરિયાદ કરતા સાંભળ્યા નથી, ક્યારેય કોઈને એમને વખાણ પણ કર્યા નથી. જો કંઈ કહેવું હોય તો બે શબ્દોમાં જે વાત પૂરી કરે અને પોતાની ફરજ તરફ અને પોતાનું જે કંઈ કામકાજ છે એ કામકાજ તરફનો જ નિર્દેશ એમણે હંમેશા આપ્યો છે. સમાજમાં છેલ્લામાં છેલ્લા જે માણસો છે એમને કેમ ઊંચા લાવવા એ જ એમનું જીવન કાર્ય અને જીવન મંત્ર રહ્યો છે. સૌથી વધારે તો એમની પાસે પ્રેમ છે, પછી મોટી મૂડી ત્યાગ છે, અને એમનું સૌથી કમાણી કહો તો એ સર્વોદય, ગ્રામ સ્વરાજ કે પછી એ ગરીબોનું કલ્યાણ, એમને હેરાનગતિ ના પડે અને એમનું કામ કઈ રીતે વધારે સારી રીતે થઈ શકે એ જ એમનું મોટો કાયમ માટે રહેલો છે. એ વખતે સાહેબ વડનગર જોડેના ગામમાં રહેતા હતા અને જે ગ્રામ સેવા કરતા હતા એ જોઈને
કે આવા મોટા ડૉક્ટર આ પોતાનું ક્ષેત્ર છોડીને અહીંયા ગામમાં આવીને જાતે બધું કામ, અને રતનબેન પણ એ વખતે જાતે જ બધું કામ કરતા, એ જોઈને અમને પણ પ્રેરણા મળતી કે અમારે પણ એમની માફક જીવન જીવવું જોઈએ. એ પછી એ જ્યારે ગ્રામ સ્વરાજની વાતો કરતા, ગ્રામ સ્વરાજની પદયાત્રાઓમાં એમની સાથે જવાનું થતું, ત્યારે પણ એ જે શીખવા મળ્યું અને જોયું કે આ કેટલી મહાન વ્યક્તિ છે કે જેને લીધે તેઓ ત્યાગ કરી શકે છે અને સત્ય, પ્રેમ, કરુણાને પચાવીને લોકો કોઈ ગમે તે બોલે તો પણ કદી એમને અમે ગુસ્સો કરતા પણ જોયા નથી, અને એને એટલી સહેલાઈથી સમજાવે કે જેને લીધે આપણને થાય કે આ માણસ કેટલા બધા મહાન છે. પણ મને 57માં ટીબી થયો. એ વખતે મારા ડૉક્ટર તો એ જ, અને એમને મને નિદાન કરી આપ્યું કે તને ટીબી છે ભાઈ, એટલે તારે હવે ક્યાંક સારવાર માટે જવું પડે. તો એ વખતે મારી આર્થિક સ્થિતિ કંઈ બહુ સારી નહીં, એટલે રતિભાઈએ મને હાથ પકડ્યો અને નાથુભાઈ પાસેથી મારી સારવાર લેવાની. રતિભાઈ મને ત્યાં સાચવે અને મોટાભાઈ ગાઈડન્સ આપે. એ રીતે મારો ટીબી ક્યોર થયો અને મોટાભાઈને એકદમ ઝબક થઈ કે અહીંયા ટીબી હોસ્પિટલ કરવા જેવું છે, એટલે વડનગરમાં ટીબી હોસ્પિટલ કર્યું. એના નિમિત્તમાં હું એક ખરો. અને એમની મુંબઈની બધી વાતો, આટલો બધો ત્યાગ ને બધું જોયા પછી એટલો બધો પ્રભાવ યુવાનોમાં પડ્યો કે આવો એક ભેગદારી માણસ આવે છે તો આપણું એક અહોભાગ્ય છે. અને ખાસ કરીને તો આમની વયોવૃદ્ધ ઉંમર પછી પણ એમણે હજુ ગામડાને પકડવાની જે વાત કરી છે, ગામડાના ઉદ્ધારની, વિકાસની જે વાત પકડી છે, એ વધારે જચી ગઈ છે. વારંવાર મારા પિતાજી કહેતા કે આ સંત પુરુષ છે, એમનો જેટલો સહવાસ કરાય અથવા તો એમનો જેટલો સંગ કરીશું એટલું આપણું જીવન ઊંચું આવશે. એટલે એ સંત પુરુષ હોવાને લીધે જ્યારથી અમે આ સર્વોદય મંડળની શરૂઆત કરી ત્યારથી હું જોડાયેલો છું. વડનગરની મારી એવી છાપ છે કે વડનગરના બે જોવાલાયક જીવંત વ્યક્તિઓ, એમાં એક મોટાભાઈ અને એક વસંતભાઈ. કોઈ મને પૂછે કે તમે વડનગરમાં શું શું જોવાલાયક છો, તો એના સ્થળ ઉપરાંત હું કહું કે આ બે વ્યક્તિઓ છે એને તમારે મળવા જેવી છે. ભૂદાનના એ અનુયાયી હતા વિનોબાજીના. વિનોબાજી જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એમની સાથે સંપૂર્ણ ગુજરાતનો પગપાળા પ્રવાસ કરેલો. વડનગરની અંદર એમણે ભૂદાન માટેની મોહલ્લે મોહલ્લે મિટિંગો કરીને લોકોને ભૂદાનમાં પ્રેરવા માટેની એક વાત કરેલી કે તમારા ઘરે એક માટકી રાખો અને રોજ એક મુઠ્ઠી અનાજ એમાં નાખો, અને હું અઠવાડિયે આવીને લઈ જઈશ અને એ ગરીબોને જેને જરૂરિયાત છે એને હું આપીશ. આ બધું મારા નાનપણમાં, મારી નાની ઉંમરની અંદર એમણે જે કરેલું છે, જોયું છે, એની છાપ આજે પણ મનમાં છે. એક એમનો જે દૈવી સ્વભાવ, કરુણામૂલક સ્વભાવ, એના કારણે બધાના માટે એમનો એક સતત કરુણાનો પ્રવાહ એમના જીવનમાંથી વહેતો જ હોય. હૃદયના આપણે એમની આંખોમાં પણ જાણે એક પ્રવાહ વહેતો હોય એવું અનુભવી શકીએ. એટલે દરેક દર્દી એ એમના માટે દરિદ્ર નારાયણ હતો. દ્વારકાદાસ જોશી ડીડી જોશી તરીકે જાણીતા છે. એમને એક સેવા પરિત્યાગની મૂર્તિ કહી શકાય. એમના ફેસ ઉપર, ચહેરા ઉપર જોતાં જ આપણને લાગે કે આ સાક્ષાત ત્યાગની મૂર્તિ છે. ત્યાગ કોને કહેવાય, સેવા કોને કહેવાય, એની એ પ્રત્યક્ષ પ્રતિમા એ ડૉક્ટર જોશી છે. દ્વારકાદાસ જોશી પોતે મહાન વિભૂતિ છે અને એમણે વિનોબાજીના સિદ્ધાંતો પોતાના જીવનમાં ઉતાર્યા છે અને એનું આચરણ પણ પોતે કરી બતાવ્યું છે. જ્યારે પદયાત્રામાં જતા ત્યારે ખૂબ જ ઓછી વસ્તુથી તેઓ ચલાવતા અને અમને પણ સમજ આપતા કે આપણે બહુ ઓછી વસ્તુથી ને સાદગીભર્યું જીવન જીવવું અને લોકોની બને તેટલી મદદ કરવી, એ એક એમનું પહેલું જ સિદ્ધાંત હતો. દ્વારકાદાસ જોશી જ્યારે વડનગરમાં આવ્યા તો એમને સત્કારવાનો, એમને સન્માનવાનો, એમના પ્રત્યેના આદરને અભિવ્યક્ત કરવાનો એક જબરજસ્ત માહોલ હતો. પણ એ માહોલમાં એક આછો પાતળો દોર અશ્રદ્ધાનો પણ હતો કે એમને અહીં ફાવશે, અહીં એમનું કામ બરાબર જામશે. આ અશ્રદ્ધાના વાતાવરણમાં અમે પડોશીઓ, અમારો મહોલ્લો એક, તો મારી માએ એમ કહ્યું કે હું પહેલું ઓપરેશન કરાવીશ, અને એક જૂના પુરાણા મકાનના
ખુલ્લા ચોકમાં એમણે મારી માનું ઓપરેશન કરેલું મોતિયાનું, અને બહુ જ ઇટ વોઝ હાઈલી સક્સેસફુલ. કે 1948માં વડનગરની અંદર મેલેરિયા સખત થયો, અને એ મેલેરિયા ઘરે ઘરે હતો. તો ઘરના 3 કે 4 માણસો પણ મેલેરિયામાં ફસાયા તો એકબીજાને પાણી પણ ન પાઈ શકે એવી એક પરિસ્થિતિમાં પોતે વડનગર આવેલા. એમને જોયું કે આવી સ્થિતિ છે અહીંયા. એમને એમાંથી આ વડનગર નાગરિક મંડળનો સ્થાપવાનું ચિંતન થયું, મનન થયું અને નિર્ણય લીધો. એ મુંબઈના મિત્રોની પાસેથી પૈસા લઈ ક્વિનાઇન મંગાવ્યું અને આ વડનગરમાં બધાને ઘરે ઘરે ક્વિનાઇન આપ્યું અને નાગરિક મંડળની સ્થાપના કરી. પાયાની વસ્તુ એક જ છે કે એમના ચિત્તની અંદર માનવતા માટેની એટલી બધી સંવેદના, એ સંવેદનાએ એમની પાસે આ કામ કરાવ્યું. ये वडनगर की वृद्धि के पीछे बहुत बड़ा इतिहास छुपायो, तो नागर ब्राह्मण इष्ट देव हाटकेश्वर मंदिर जहां आयो. गांव के बीच में श्रेष्ठ सरोवर शर्मिष्ठा निज नाम कहायो. यही ताल में प्रसिद्ध देरी जहां ताना रीरी ने मल्हार गायो. नागर भक्त नरसिंह मेहता को पुत्र श्यामल शाह यहीं परणायो. ये चौरी तोरण पुरे गवाही कृष्ण युग पुरावो कहायो. यही नगर के बड़े भाग्य से इस दू फिरस तो आयो. आजीवन सेवा को भेखधारी द्वारकादास जोशी नाम कहायो. कहे कवि चिमनलाल ये महामानव ने वडनगर को धन्य बनायो. हाँ, ये महामानव ने वडनगर को धन्य बनायो, वडनगर को धन्य बनायो. પૂજ્ય મોટાભાઈનો જન્મ તારીખ 20/1/1917 ને સંવંત 1973ના મહાસુદ પાંચમ વસંત પંચમીના મંગળ દિવસે થયેલો. એમના પિતાનું નામ ડાહ્યાલાલ અને માતાનું નામ કસ્તુરબાઈ. ડૉક્ટર દ્વારકાદાસ જોશીનું બાળપણ હારીજમાં પસાર થયું અને ત્યાં જ તેમણે પ્રાથમિક શિક્ષણ પણ મેળવ્યું. ત્યારબાદ તેઓ પોતાના દાદીમાં તારામાને ત્યાં વડનગર આવ્યા. તારામાં સ્વમાની અને સ્વાશ્રયી હતા. પોતાની આજીવિકા પોતે જ રળી લેતા. એ જમાનામાં પડિયા પતરાળાનો ગૃહ ઉદ્યોગ કરીને એમણે ડૉક્ટર દ્વારકાદાસ જોશીનો ઉછેર કરેલો. દાદીમાના આ ગુણો ડૉક્ટર સાહેબમાં પણ ઉતર્યા અને જીવન પર્યંત રહ્યા. એ એક ઈશ્વર પ્રેરણા થઈ છોડવાની. એક વખત હું માંદો પડ્યો, ઊંઘ આવી નહીં 2-3 દાડા. એમાં ચિંતન ચાલ્યું કે મારે શું કરવું. વિનોબાજીની ભૂદાન યાત્રા ચાલે, એમાં રસ મને. પછી થયું કે મુંબઈમાં રહીને તો પૈસા કમાવાના કે બીજું કંઈ હતું નહીં, એના કરતાં ગામડામાં જઈને કંઈ કામ કરવું. એટલે પછી આંખનો ડાક્ટર થવા માટે અભ્યાસ શરૂ કર્યો. આંખનો ડાક્ટર થયો અને નિશ્ચિત તારીખે મુંબઈ છોડી દીધું. અને રહેવાનું વડનગરથી 2 માઇલ દૂર એક નવાપુરા ગામ હતું, ત્યાં રહેવાનું કર્યું. નવાપુરા ગામમાં. અને વડનગરમાં હોસ્પિટલ શરૂ કર્યું, આંખનું હોસ્પિટલ. અને વિનોબાજીનો ભૂદાનની પ્રવૃત્તિ ચાલતી, એટલે મહિને 10 દિવસ હું ગામડામાં ફરતો ને ત્યાં આંખના દર્દીઓ જોવા આ બધું પણ ચાલે. એ રીતે થોડા વર્ષો ચાલ્યા. વડનગરમાં ટીબી હોસ્પિટલ શરૂ કર્યો. આ બધી અને ભૂદાનની પ્રવૃત્તિ ચાલ્યા કરે, સર્વોદયની. આ બધું ચાલ્યા કરતો હતો. પછી જેમ ઉંમર થઈ એમ બદલાતું ગયું. પછી મીરભાઈ અહીં હોસ્પિટલ કર્યું, આંખનું હોસ્પિટલ. પછી ઉંમર થઈ, અત્યારે 92મું વર્ષ ચાલે છે. એટલે મર્યાદા બધા કામને આવી ગઈ. એટલે હવે શાંતિથી અહીંયા રહું. મુંબઈની ગાયવાડીમાં એમનું નાનું હોસ્પિટલ હતું, ત્યાં સારવાર કરતા હતા. અને એક દર્દી ત્યાં પચરંગી દુનિયા મુંબઈની, અને રોગે જાત જાતના.
એટલે ઘણા લોકો દર્દીઓ બહુ આવતા. લગભગ એ સમયમાં 48 પહેલાં લગભગ 100થી 80થી 100 દર્દીઓ આવતા એમની પાસે. અને એક દર્દી એમને 32 રૂપિયા આપતું હતું. પછી વિનોબા ભાવે નામની એક વ્યક્તિ એમને મળી, સર્વોદય નેતા વિનોબા ભાવે. એ વિનોબા ભાવેના સંપર્કમાં આવી ગયા અને વિનોબાએ એમને સમજાય કે ડૉક્ટર તમને કેટલી પૈસા મળે છે? કે સાહેબ દર્દી દીઠ મને 30 રૂપિયા મળે છે. તો કે એકલા પૈસાને તમે શું કરવાના? તો પછી એમને કીધું કે હવે લોકો માટે કંઈક કરો, તમારા ગામના ગરીબો માટે. એટલે એમને એ દિવસથી 30 રૂપિયા હતા અને 15 રૂપિયા કરી દીધા. અને 15 રૂપિયા કરીને પછી બીજો રાઉન્ડ જ્યારે માર્યો, વિનોબા આખા ભારતનો પ્રવાસ પગપાળા કરતા હતા. અને બીજા વખતે સંપર્કમાં આવ્યા એટલે એમને ગામ એ મુંબઈ છોડી અને લોકોના કેસ જેટલા હતા પેન્ડિંગ બાકી એ બધા પર ચોકડીઓ કરી દીધી. અને કીધું મારું મિહિર તમારી પાસે કંઈ માગશે નહીં અને તમે બધા ફ્રી. હવે હું ગામ છોડીને મારા વતનમાં જાઉં. એમ છે કે જુગતરામભાઈ દવે હતા ત્યાં વેડશીમાં, એમનું બધું વાંચેલું કે ગામડામાં જેની સેવા કરવી. એટલે મને મન થયું કે વડનગર કરતાં આવું નાનું ગામડું લઈ ત્યાં આગળથી સવારે તો દવાખાને જવાનું, સાંજે પ્રાર્થના કરીએ, આ કરીએ. એકાદ કાર્યકર્તા રોક્યો એટલે ત્યાંનું શિક્ષણનું કામ ચાલ્યું. એ લોકોના સારા વિચારો આવે આ બધું. એટલા માટે વિચાર્યું કે ગામડામાં જ રહેવું, શહેરમાં નહીં. એટલે ત્યાં નવાપુરા રહ્યો. કેટલા વર્ષ રહ્યો મને ખ્યાલ નથી. દ્વારકાદાસભાઈ પહેલાં આવ્યા એવા નવાપુરામાં ગયા. નવાપુર ઠાકોરનું 501 માણસની વસ્તી હશે પહેલાં શરૂઆતમાં. ત્યાં આગળ એમને નિશાળ બનાવી અને ત્યાં આગળ બધા છોકરા બોકરાનું બધાનું વ્યવસ્થિત નવરાવો ધોરાવો આ અનાજ એવી રીતે એ લોકો જોશી સાહેબ કરવા મળ્યા હતા. અને પછી ત્યાંથી નવાપુરામાંથી અહીં આગળ ટીબી હોસ્પિટલ અહીં આગળ આવ્યા. લગભગ 5-7 વર્ષ ત્યાં રહ્યા છીએ નવાપુરામાં. અને પછી એક પાસે બીજું ઠાકોરનું ગામ હતું, ત્યાં બધાને વ્યવસ્થિત કર્યું. અને એ બધું વ્યવસ્થિત કરીને અને પછી અહીં આગળ ટીબી હોસ્પિટલમાં આવ્યા. તે લોકો પાસે મુંબઈથી પૈસા લોકો પાસે મંગાવ્યા. આવડાની ટીબી હોસ્પિટલ ત્યાં આગળ બાંધ્યું, અહીં આગળ હોસ્પિટલ બાંધી તો અહીં આગળ તે બધા ડૉક્ટરો બધા અહીંયા આવતા અને ત્યાંય આવતા. ટીબી હોસ્પિટલના ઓરડા લગભગ 50 બંધાયા છે ત્યાં આગળ. 50 તે 50 પેશન્ટ રહેવાનું, ખાવા પીવાનું ફ્રી આપતા બધાનું ગરીબ માણસોનું. પૂજ્ય મોટાભાઈના વ્યક્તિત્વને જોઈને જાણીતા સાહિત્યકાર અને કવિ શ્રી ઉમાશંકર જોશીની એક કલ્પના યાદ આવી જાય. આથમતા સૂરજે જતા જતા નિસાસો નાખ્યો, અરે રે મારા વગર મારા ગયા પછી આ પૃથ્વી પર અજવાળું કોણ પાથરશે? આ વાત સાંભળી એક નાનકડું કોળિયું બોલ્યું, મારા માલિક તમારા જેટલું તો નહીં પણ મારાથી બનતું અજવાળું એક નાનકડી ઓરડીમાં હું જરૂર પાથરીશ. મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, પૂજ્ય રવિશંકર મહારાજના સંદર્ભે કરાયેલી આ વાત પૂજ્ય મોટાભાઈના સંદર્ભે પણ યથાર્થ લાગે છે. સાંજે પ્રાર્થના સભા રાખતા એ લોકો બધા આવે, ત્યાં કંઈ મુશ્કેલી હોય તો મદદ કરવી. એ રીતે શાંતિનું જીવન જીવ્યા. ત્યાં ઘર લીધું એક, રતન પણ ત્યાં હતી, શાંતિથી રહેતા હતા. વરસાદમાં થોડી મુશ્કેલી પડે પણ ખાસ મુશ્કેલી પડી નથી. એટલે ત્યાં આગળ રાત્રે પ્રાર્થના કરતા, ગામવાળા બધા ભેગા થાય. પછી ત્યાં શાળા બારા કંઈ હતું નહીં એટલે એ વ્યવસ્થા કરી અને મકાન બંધાવ્યા. એક કલકત્તાના એક શેઠ હતા, એમણે પૈસા આપ્યા હતા એટલે ત્યાં રૂમો બંધાવી અને પછી સરકારને સોંપ્યું એટલે શાળા શરૂ થઈ ગઈ. છોકરાઓ ભણ્યા ને કોઈ મેટ્રિક પાસ થયા, કોઈ આ થયા તે થયા. એ રીતે શાંતિથી જીવન જીવ્યા. દ્વારકાદાસ જોશી
પહેલાં નવાપુરાની અંદર આવેલા અને આવીને અહીંયા કચરો ને એવું વારીને ગામની સફાઈ કરતા હતા અને પછી બાળકોને ભણાવવા માંડ્યા. પછી બાળકોને જ્ઞાન આપવા માંડ્યા ને પછી ગામમાં પાણીની એવી વ્યવસ્થા કરી આપી. પછી એમને પાછું એમના ઘરની અંદર દવાખાનું બનાવ્યું અને લોકોના મોતિયાને એવું અખોની ને દવાની સારવાર સેવા કરી. રતનબેન પણ એ રીતે એમની સાથે સેવા આપતો અને નાના નાના બાળકોને નવરાવો ધોવરાવો માથો ઓળાવો અને વ્યવસ્થિત રાખવો આવી માહિતી અહીંયા ગોબડાની અંદર રતનબેનને પણ આપેલી જોશી સાહેબના ઘેરથી. જોશી સાહેબ અહીંયા બહુ રાણપનું બહુ સારી રીતે રહેતા હતા અને જેમ દૂધની અંદર સાકર ભરે ને એ રીતે જોશી સાહેબ અહીંયા ભરી ગયેલા નવાપુરાની અંદર ઠાકોરની વસ્તીમાં. ત્યારે ઠાકોરોમાં આટલું બધું જ્ઞાન નહોતું તે જોશી સાહેબે આવીને આ બધું જ્ઞાન આપેલું. જોશી સાહેબ અહીંયા આવીને બાળકોને જ્ઞાન આપ્યા પછી અમારા ગામની અંદર 4-5 શિક્ષકો બન્યા, 2-3 ગામ સેવકો બન્યા અને બાળકોને અભ્યાસ નહોતું પણ અભ્યાસમાં ભણતા કર્યા, ભણતા લખતા વાંચતા શીખવ્યા. કોઈ પણ ભણેલું નહોતું. એ જોશી સાહેબ એમ કે અહીંયા રહેતા હતા એમનું મકાન હતું ને એ ગરીબ માણસોને એમનામ દાન પેટા આપી દીધું અને જે જમીન હતી ને એ ઠાકોર ગરીબ પરિસ્થિતિના હતા ને એમને મફત દાન પેટા જમીન વાપવા માટે આપી દીધી, ભૂમિદાન કરી દીધું. માણસ તરીકે એટલે જોશી સાહેબનો દ્વારકાદાસ ભગવાન તરીકે એમનો અવતાર છે અને ભગવાન તરીકે એમ કળિયુગની અંદર છે દ્વારકાદાસ જોશી સાહેબ. એવું હતું કે વડનગરમાં પાણીનો પ્રશ્ન ઘણો મોટો હતો. ત્યાં વરસાદ જો ન હોય, તળાવમાં પાણી ન હોય તો કૂવામાં પાણી હોય નહીં. એ લોકોને બિચારાને બહુ તકલીફ પડતી હતી. પછી ત્યાં આગળ એક માઇલ દૂર એક બોર થયો, બોરમાં પાણી મળ્યું. એટલે સરકારને કીધું કે ભાઈ હમણાં આમાંથી પાણી લેવા દો. એક જીવરાજ મહેતા હતા, એમને હા પાડી અને ત્યાંથી પછી પ્લાન કર્યો કે 1 માઇલ દૂરથી વોટર વર્ક્સ કરવું. એટલે એ લોકોએ એસ્ટિમેટ કર્યો કે 5 લાખ રૂપિયા જોઈએ. કે ચાલો પ્રયત્ન કરીએ. એટલે આખા વડનગરમાં ફરીને લગભગ 3 લાખ રૂપિયા તો થયા. પછી એક હોરા હતા તાહેર અલી શેઠ, એ વડનગરના હતા, પછી કલકત્તામાં સેટલ ડાઉન થયા હતા. એ પૈસા એટલે એમણે 1 લાખ રૂપિયા આપ્યા એમના નામે વોટર વર્ક્સ કરવું. પછી એમના ભાઈ બંગાળમાં હતા, પશ્ચિમ બંગાળ, ત્યાંથી 50,000 રૂપિયા આવ્યા. એમ 3.5-4 લાખ રૂપિયા એમને આપ્યા. ગામમાંથી 2-1 લાખ ભેગા કર્યા. દરેક મહેલને જતા અને મિટિંગો ભરતા એટલે બધા લોકો ટીપ લખાવતા એટલે એમાંથી ત્યાં આગળ અહીંયા વોટર ખાતું બનાવ્યું અમને. વડનગર નાગરિક મંડળ હોસ્પિટલ શરૂ થયું ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં દર્દી તરીકે એમની પાસે ગયો છું અને એમના દ્વારા આંખની સારવાર લીધેલી છે. આ એમની સાથેનો પહેલો પરિચય છે. પરંતુ જેમ જેમ મોટા થતા ગયા એમ એમના વિશે જે જાણતા ગયા ત્યારે એમના પ્રત્યેનો અહોભાવ ખૂબ વધતો ગયો. આજના આ સમયના એ અર્વાચીન ઋષિ છે. વડનગરથી થોડે દૂર જમીન મળી